કેમ છો ગુજરાતી મિત્રો? 2 દિવસથી આપણા વિડીયો નથી આવ્યા, તો આપણે આજે બે ટ્રેડનું લોજિક સમજશું. એક તો આપણું છે જે 5 તારીખનો ટ્રેડ અને એક છે આપણો 6 તારીખનો જે આજનો ટ્રેડ. ઓકે, તો આજે આ બંને ટ્રેડનું લોજિક અને સાથે આપણે બંને દિવસ આપણે પ્રોફિટની અંદર ક્લોઝ કર્યું છે. તો દેખીશું આપણે કેવી રીતે ટ્રેડ લીધો, તો આપણા લેવલ્સ વર્ક કર્યા હતા કે નથી કર્યા, આપણું શેના બેઝ પર આપણે ટ્રેડ લીધો છે. ઓકે, તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક કરી લેજો, શેર કરજો તમારા મિત્ર સાથે જેને શીખવાની જરૂર હોય, જેને ખબર છે કે ડેલી એનાલિસિસ કેવી રીતે કરવું છે ને શીખવું છે, તો પ્લીઝ રિકમેન્ડ કરજો. બરોબર છે, તમે તમારા મિત્રને આપશો, તમારો મિત્ર કહેશે કે યાર તે કંઈક આપ્યું મને. ઠીક છે, તો બસ આટલું જ છે કે શીખી અને વર્ક કરશો તો મજા આવશે. શીખીની સાથે શીખતા સાથે સાથે તમે પૈસા કમાવાની મજા કંઈક અલગ જ છે. ઓકે, મેં બી આજે સ્ટાર્ટ કર્યું હતું, તો બધાની જર્ની કંઈક આવી જોઈએ છે. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જય માતાજી બધાને. બધા મજામાં હશો, મસ્ત રહેતા હશો. મને ખબર છે કે હોળી ધૂળેટી અને પછી એના પછી સીધો વિડીયો આપણો આજે જ આવે છે. એની પહેલા આપણો કોઈ વિડીયો આવ્યો નથી, બટ શું કરીએ, થોડુંક બસ આ તહેવારોમાં થોડુંક રહી ગયા મજા કરવામાં, અને સાથે ફેમિલી ટાઈમ્સ થોડુંક એમની જોડે રહ્યા. તો ટ્રેડ તો કર્યો તો આપણે, પણ શું આપણે અપડેટ નથી આપી. ઇન્સ્ટાગ્રામ અને તમને શોર્ટમાં તમે જોતા હશો, ઇન્સ્ટાગ્રામની અંદર તમને અપડેટ મળી જતી હશે મારી ટ્રેડના લોજિકની. હવે ટ્રેડનું મારો ટ્રેડ જે થયો છે એનો પ્રોફિટ લોસ જે બી છે તમને એનું લોજિક તમને મળતું હશે, પણ ફૂલ ડિટેલમાં તમને યુટ્યુબ ચેનલ પર મળશે, તો સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. આ 15 મિનિટનો ચાર્ટ છે. આપણે 5 તારીખનો અને આજે 6 તારીખનો એટલે 2 દિવસનું જોવાનું છે. 5 મિનિટમાં જતા રહીએ પહેલા આપણે જતા રહીએ પહેલા તો 5 તારીખના ટ્રેડમાં, કે 5 તારીખે આપણે ટ્રેડ કેવી રીતના પ્લાન કર્યો. માર્કેટ ઓપન થયું, ગેપ અપ ઓપન થયા બાદ માર્કેટે એક ઇન્ડિસિઝન કેન્ડલ બનાવી. તમે જુઓ માર્કેટની અંદર એક ઇન્ડિસિઝન કેન્ડલ, માર્કેટ થોડુંક નીચે ફોલ કર્યું, એની બાદ માર્કેટે એક બાઉન્સ કર્યો. તમે જુઓ માર્કેટે શું કર્યું, એક મોટો 3 કેન્ડલથી એક બહુ મોટી એક બનાવી, 1 2 અને 3 કેન્ડલની અંદર માર્કેટ બહુ મોટું વધી ગયું છે. જે માર્કેટની અંદર રેડ કેન્ડલમાં આવતો ધીમે વાર લાગી હતી, એ સીધું માર્કેટ નીકળી ગયું. તો એક તો કન્ફર્મ થઈ ગયું હતું કે આજે બાયર છે, બાયર હેવી છે. અને ત્યાં આગળ જ મેં અહીંયા આગળ અને જે ગેપ થોડી મળી ગઈ મને, જો અહીંયા આગળ એફઈજી મળ્યો, મને પહેલો એક એફઈજી મળ્યો અને સાથે એક ઓર્ડર બ્લોક મળ્યો મને, જે ઓબી લખ્યું આપણે. ઓકે, 5 મિનિટની અંદર આપણને એફઈજી મળ્યો. બાદ તમે જુઓ 1 2 3 4 5 6 અને 7 કેન્ડલની અંદર માર્કેટ નીચે આવી રહ્યું છે. 7 કેન્ડલમાં અહીં જવાના ટાઈમે કેવું ચડી ગયું છે, 1 2 અને 3. થોડુંક લોજિકલી વિચારો કે માર્કેટને જ્યારે જવું હતું ત્યારે તેની કેન્ડલમાં ગયું, જ્યારે માર્કેટને નીચે આવવાનો ટાઈમ આવ્યો તો માર્કેટ 1 2 3 4 5 6 અને 7 કેન્ડલ લગાવે. 5 મિનિટની 7 કેન્ડલ છે. તો એટલું કન્ફર્મ થઈ ગયું કે 10 વાગ્યાથી 9:55 થી લઈને 10:30 વાગ્યા સુધી અડધો પોણો કલાક માર્કેટ ખાલી નીચે આવવામાં કરે, જ્યારે અહીંયા 15 મિનિટમાં માર્કેટ ઉપર જતું રહે. તો આટલો ટાઈમ લાગે છે, એનો મતલબ શું છે કે માર્કેટને ડાઉનફોલમાં નથી જવું, એટલે માર્કેટ બાયસ કંટ્રોલમાં નથી. સોરી, બેરિશ કંટ્રોલ નથી, બાયસ કંટ્રોલમાં છે. તો હવે બાયર કંટ્રોલમાં છે તો આપણે ટ્રેડ કેટલા પ્લાન કરશું, બરોબર છે. તો આપણે એકવાર જતા રહીએ. મારો ટ્રેડ મેં 1 મિનિટમાં ટ્રાય લીધો હતો, કે મને બી એટલું, હા ઓકે યસ, 1 મિનિટમાં ટ્રેડ હતો. કેમ કે ટ્રેડનું લોજિક તમને પ્રોપર સમજાવવામાં આવશે ને તો તમને થોડું મજા આવશે. એફઈજી માર્ક કર્યો તો આપણે 5 મિનિટની અંદર, રાઈટ. એફઈજી માર્ક કર્યો તો 5 મિનિટની અંદર, અને એની પછી માર્કેટ જો ઓર્ડર બ્લોકે આવ્યું, એફઈજી બી ટચ થયું, પણ એફઈજી થી માર્કેટે ઇન્ડિસિઝન કેન્ડલ બનાવી. તો બધા એવું કહેશે કે તમે આ કેન્ડલ પર એન્ટ્રી કેમ ના લીધી. સમજો, આ એફઈજી પર આવ્યું, આ એફઈજી પર આ કેન્ડલ બનાવી હતી, બટ આ કેન્ડલ ઇન્ડિસિઝન છે. મેં કેન્ડલ સ્ટિક વાળો વિડીયો છે મારો, બેઝિક વાળો, જે આપણે જે બિગનર વાળી સિરીઝની અંદર એની અંદર કહેલું છે કે આ કેન્ડલ પર હાઈ અને લો માર્ક કરી રાખો. એના પછી જો આપણું વ્યૂ, આપણે ખબર છે કે આપણે બાય સાઈડનો વ્યૂ કરવાનો છે, તો હાઈ તૂટે નથી તો એન્ટ્રી કરવાનો નથી, રાઈટ. પછી બીજે કોઈ કહેશે કે આ જગ્યાએ તમે એન્ટ્રી કેમ ના કરી. હા, આ જગ્યાએ પણ હું એન્ટ્રી કરી શકતો હતો, એક સરસ મજાની કેન્ડલ હતી, બટ મેં વેઇટ કર્યો, કારણ કે મોટા ટાઈમ ફ્રેમની અંદર હજુ આગળ નથી ગયું માર્કેટ. ઓકે, એટલા માટે મેં એને વેઇટ કર્યો. પછી થોડુંક માર્કેટ નીચે થોડુંક માર્કેટ આગળ કન્સોલિડેશન કર્યું. તમે જુઓ 2-5 મિનિટ કન્સોલિડેશન કર્યું. કન્સોલિડેશન કર્યા બાદ એક મસ્ત મજાની ગ્રીન કેન્ડલ આવી, અને એકદમ ફૂલ બોડી કેન્ડલ. અને મેં એ જ બોડી કેન્ડલની ક્લોઝિંગ પર જેવું માર્કેટે એની ઉપર ક્લોઝિંગ આપ્યું ને, ત્યાં જ મેં એન્ટ્રી પ્લાન કરી લીધી હતી. દેખી લો, સેમ આનો બી હાઈ તૂટ્યો, સમજો.
આજે હાઈ મારેલો એ બી હાઈ બી તૂટી ગયો અને એની ઉપર માર્કેટે ક્લોઝિંગ આપી, સેકન્ડ કેન્ડલ એની ઉપર ક્લોઝિંગ આપી દીધું અને એ જ ક્લોઝિંગ પર આપણે એન્ટ્રી લીધી. એન્ટ્રી લીધા બાદ તમે જુઓ માર્કેટ કન્ટિન્યુ 1 2 3 4 5 6 7 8 9 10 મિનિટની અંદર જ મારો ટ્રેડ કન્ફર્મ થઈ ગયો. મારા ટ્રેડનું મેં પ્રોફિટ એક્ઝિટ, મેં તો લાગે એની પહેલા જ એક્ઝિટ કરી નાખ્યો. આની આસપાસ મેં એક્ઝિટ કરી દીધું. આઈ થિંક, મને બી આઈડિયા નથી, માર્કેટ કદાચ મેં આ નીચે આવ્યું છે તો મેં એક્ઝિટ કરી દીધું હશે, બટ 10 મિનિટની અંદર મારો ટ્રેડ પતી ગયો હતો ટૂંકમાં. ઓકે, 10 મિનિટની અંદર મેં ટ્રેડને ઓવરઓલ એક્ઝિટ કરી નાખ્યું હતું, બહુ વેટ નથી કર્યો અને સરસ મજાનો પ્રોફિટ લીધો હતો. આજે બી આપણે 5 તારીખે બી બરોબર છે. એફસીજી અને ઓર્ડર બ્લોકનો યુઝ કરીને આની બી તમારે ફૂલ ડિટેલમાં જો જોતું હોય ને તમે કમેન્ટમાં જણાવજો કે એફસીજી અને ઓર્ડર બ્લોક માટે તમારે સમજવું હોય તો હું ડિટેલમાં વિડીયો બનાવવા માટેનો પ્રયાસ કરીશ, પણ તમે મને કમેન્ટમાં જણાવશો તો. ઓકે, ચલો હવે આપણે જતા રહીએ આજના ટ્રેડ સાથે કે ભાઈ આજના ટ્રેડમાં શું હતું. 15 મિનિટમાં જતા રહીએ પહેલા એકવાર, અને 15 મિનિટમાં જઈને આપણે એકવાર જોઈ લઈએ કે આજના ટ્રેડમાં શું હતું. માર્કેટ થોડુંક ગેપ ડાઉન ઓપન થયું હતું, તમે જુઓ થોડુંક ગેપ ડાઉન ઓપન થયું. ગેપ ડાઉન ઓપન થયા બાદ એક ગ્રીન કેન્ડલ બનાવી, પણ લોંગ વીક સાથે, રિજેક્શન કેન્ડલ સાથે. તો હવે માર્કેટની અંદર મારે કેવી રીતે ડિસાઈડ કરવું મારે કઈ જવું. તો પહેલું તો મારો આ એક લેવલ ઉપર ની મેં આજે સવારે માર્ક કર્યું હતું માર્કેટનો ટ્રેડ કરવાના ટાઈમે. આ ગઈકાલનું લેવલ છે આ. ઓકે, એ બી વર્ક કરે છે અને આ એક બીજું છે. 2 લેવલ મેં માર્ક કરીને બેઠો હતો. ત્રીજું લેવલ ના વચ્ચે તમને દેખાય જ છે, જે ગઈકાલનું માર્ક કરેલું હતું ને આપણે એના બીએસ પર આપણે ચાલતા હતા. તેથી જ માર્કેટ રિજેક્શન લીધું હતું. તો આપણે એક ટ્રાય કર્યો કે શું થાય છે, માર્કેટને શું કરવા માંગી રહી છે. દેખ્યું 5 મિનિટમાં જતા રહીએ પહેલા એકવાર તમને પ્રોપર તમને નોલેજ મળી જાય. હવે દેખો 5 મિનિટનો હાઈ તમે જુઓ. 5 મિનિટનો હાઈ માર્કેટ હજુ ક્રોસ નથી કરતો. માર્કેટની અંદર એટલું બધું કન્સોલિડેશન થઈ રહ્યું છે કે માર્કેટ 5 મિનિટનો હાઈ ક્રોસ નથી કરવા માંગતું. હવે મેં ટ્રેડ ક્યાં પ્લાન કર્યો તો અહીંયા આગળ તમને દેખાતું હશે એફઈજી અહીંયા આગળ 2 જગ્યા પર બનાવે છે. તમે એમ કહેશો પાછા એફઈજી 2 જગ્યાએ બનાવે છે. હા, હું લેટ હતો, મેં આ જગ્યા પર એફઈજી મેં નથી માર્ક કર્યો અને મેં નથી લીધો કારણ કે મેં અહીંયા આગળ લેટ હતો. સમજો આ જગ્યાએ એફઈજી પર પણ હું ઓર્ડર બ્લોક પર તો એન્ટ્રી આરામથી મને મળી જતી. આરામથી મને ઓર્ડર બ્લોક પર એન્ટ્રી મળતી, આ જગ્યાએ એન્ટ્રી મળતી, મારો ટ્રેડ આ રીતનો પ્લાનિંગમાં હોત, આ જગ્યાએ મારી એન્ટ્રી હોત. સમજો, યા તો પછી હું હજુ થોડા નાના ટાઈમ ફ્રેમમાં જતો તો મારી એન્ટ્રી થોડી મને ઉપર મળતી અને ઇઝી મેં આના જે લો હતું, લો સુધીનો મેં ટાર્ગેટ અચીવ કરતો, નો ડાઉટ. પણ લેટ થયા થોડા માર્કેટની અંદર આવવામાં આપણે, તો આપણે પછી એને કન્સિડર ના કર્યું. આપણે બીજી એન્ટ્રી માટેનો શોધખોળ ચાલુ કરી દીધી કે ભાઈ બીજી એન્ટ્રી મને ક્યાં મળે. તો સેકન્ડ ટાઈમ બી એવું થયું માર્કેટની અંદર. સેકન્ડ બી એક હાઈ બનાવ્યો હતો, પણ એ હાઈ બી માર્કેટે નથી આપ્યો, સોરી, એને બી માર્કેટે તોડ્યો નથી. પહેલો હાઈ નથી તોડ્યો, સેકન્ડ હાઈ બી નથી તોડ્યો. અંદર ઇનસાઇડર જે હાઈ છે બધા અંદર તો પહેલો હાઈ આ થઈ ગયો. બાદ આ કેન્ડલે બી આ હાઈને તોડીને નીચે અંદર ક્લોઝિંગ આપી દીધી. એની પછી આ કેન્ડલે બી હાઈ નથી તોડ્યો, તમે જુઓ બરાબર છે. તો આ કેન્ડલે બી હાઈ તોડ્યો નથી. હવે બધી કેન્ડલે હાઈ તોડ્યો નથી તો પછી એનાથી શું માનવાનું આપણે કે માર્કેટને ઉપર જવા માટે નથી. માર્કેટ આજે નીચેની સાઈડ ટ્રેડ કરશે, બરોબર છે. ડાઉનફોલમાં માર્કેટ આજે જશે. તો આપણે શું કર્યું ભાઈ, બેરિશ એન્ટ્રી માટે પ્લાન કરવાનો સ્ટાર્ટ કરી દીધું. એક મસ્ત મજાનો મુવમેન્ટ આવ્યું, તમે જુઓ 1 2 3 4 5 5 કેન્ડલની અંદર એક મસ્ત મજાની મોટી કેન્ડલો બની અને એ સાથે મેં 5 કેન્ડલો બની ત્યારે જ આપણે એક એફસીજી બી મને આપણને મળી ગયો હતો. આ એક એફસીજી આપણને મળ્યો હતો અને એની ઉપર આપણને એક ઓર્ડર બ્લોક મળ્યો છે. ઓકે, તો આ એફસીજી નો ઓર્ડર બ્લોક પાછો આપણે માર્ક કર્યો. ઓકે, અને આ એટલા માટે જ માર્ક કર્યો કે અહીંયા આગળ નથી મળ્યો, એટલે આપણને આગળ એફસીજી નો ઓર્ડર બ્લોક મળ્યો છે. આપણે એકવાર એટલા માટે આપણે માર્ક કર્યો. ઓકે, હવે જુઓ તમને એન્ટ્રી પ્લાન સરસ મજાની એન્ટ્રી છે. તમે એન્ટ્રી જોશો તો મસ્ત મજાની ઇન્ડિસિઝન કેન્ડલ બનાવી. એના બાદ જેવું માર્કેટ થોડુંક ફોલોઅપ માર્કેટની અંદર આવ્યું હતું, સમજો કે આ કેન્ડલમાં થોડુંક ફોલોઅપ આવ્યું હતું, આપણે એટલે અહીંયા આગળ આટલા બાટલામાં કંઈક એન્ટ્રી કરી લીધી હતી અને એક આ ટાર્ગેટ આપણે અચીવ કર્યો. આપણું ટાર્ગેટ હતું કે ભાઈ આપણે અહીં સુધી હોલ્ડ કરીશું, પણ માર્કેટ અહીંયા આગળ રિવર્સ થઈ ગયું. આ ઇન્સ્ટાગ્રામમાં જ્યારે મારો ટ્રેડ રનિંગ હતો ત્યારે મેં રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી, તમે જઈને જોઈ શકો છો. જ્યારે મેં આ જગ્યા પર આ કેન્ડલ બનાવતી હતી ને આ કેન્ડલ રિવર્સ થઈ ત્યારે મેં કહ્યું હતું કે જો આ કેન્ડલ રિવર્સ થશે તો હું એક્ઝિટ કરી નાખીશ. અને મેં કમ્પ્લીટ આ લેવલ પર જ મેં એક્ઝિટ કરી નાખ્યું હતું. 24,600 નું જે લેવલ છે ને ત્યાં મેં એક્ઝિટ કરી નાખ્યું હતું. સરસ મજાના પોઈન્ટ આપણે કેચ કરી લીધા હતા. ઓકે, અને આપણને ઇનફ પોઈન્ટ હતા આપણા માટે કે ભાઈ આપણું થઈ ગયું હતું, બહુ થઈ ગયા આપણા માટે એટલા પોઈન્ટ, અને જે પ્રોફિટ આપણને મળ્યું આપણે સ્વીકારી લીધું છે. ઓકે,
તો ચલો આ આજના ટ્રેડમાં ત્રણ જ કેન્ડલની અંદર 5-5 મિનિટની ત્રણ જ કેન્ડલ છે. 15 મિનિટની અંદર અહીં બી ટાર્ગેટ આપણું ક્લિયર થઈ ગયું. ત્યાં આગળ 10 મિનિટની અંદર પણ ટાર્ગેટ હતું, અહીં 15 મિનિટની અંદર ટાર્ગેટ છે. તો એન્ટ્રી એ રીતે પ્લાન કરો કે જ્યાં આગળ તમને લાગે છે કે ના હવે વર્ક થશે. હવે સમજો અમુક લોકો શું કરતા, અહીંયા આગળ રિવર્સ પકડતા, અહીંયા આગળ ટ્રેડ કરતા, આ કેન્ડલ જે ના જગ્યાએ અહીંયા આગળ શું થતું, સ્ટોપ લોસ લેતા. તો મારા માર્કેટનું બિહેવિયર બી જુઓ અને સાથે સાથે ટ્રેડ કાઉન્ટિંગ કરો. મેં 3 હાઈ માઈ કર્યા, 3માંથી એક બી હાઈ ક્રોસ નથી કર્યો, 2 હાઈ નથી કર્યા, ત્રીજા હાઈ પર એફપીજી બનાવ્યો, ત્યારે આપણે એન્ટ્રી કરવાનો પ્લાન કર્યો છે. થોડુંક લોજિકલી વાત કરો અને પ્રાઇઝ એક્શન સાથે કરશો ટ્રેડ તો મજા આવશે. બરોબર છે. તમે પછી જુઓ સરસ મજાનું ફોલ કર્યું છે માર્કેટે, અહીંયા આગળ બી તમે એન્ટ્રી પ્લાન કરી શકતા હતા. તો બધા બહુ એન્ટ્રીના રીઝન બધા બહુ છે પ્લાનિંગ કરવા માટે. અહીંયા આગળ બી તમને બીજો એક ટ્રેડ તમને કરવો હોત ને તો તમારે એવી ટ્રેડ તમને મળતો, આ ચૂકી ગયા હોત તો તમને એક ઓર્ડર બ્લોકનો તમારો ટ્રેડ મળતો. ઓર્ડર બ્લોકથી ટચ કરીને માર્કેટ નીચે આવ્યું, એની વાત તમે ક્લોઝિંગ પર તમે એ કરતા, એનો હાઈ યા તો એનો કાં તો ઓર્ડર બ્લોકની ઉપર તમે સ્ટોપ લોસ રાખી અને એક આટલો ટાર્ગેટ તમે રાખતા તો તમને ઓવરઓલ માર્કેટ બંધ થતા પહેલા તમને ટાર્ગેટ તો મળી જતું. તો વેટ કરવો પડે. મારું ટાર્ગેટ એટલું હું ધારું કે ભાઈ મને એવું છે કે ભાઈ હું અડધો કલાકની અંદર મને ટ્રેડમાં પ્રોફિટ મળી જાય તો આપણે લઈને નીકળી જવાનું. આપણો કે જે પ્રોફિટ મળ્યું અડધો પોણો કલાકની અંદર, હા સ્ટોપ લોસ મળ્યું તો સ્ટોપ લોસ લઈ લેવાનું, યા તો પછી જો માર્કેટમાં જો જાય છે અને મને લાગે છે કે મારું પ્રોફિટ થઈ ગયું તો ઠીક છે, નથી થતું તો વેટ કરો સ્ટોપ લોસ યા તો પ્રોફિટનું. જો અડધો પોણો કલાક સુધી વેટ કરું પછી જો જે બી પ્રોફિટ હોય જે બી લોસ હોય હું બુક કરીને નીકળી જાઉં. ઓકે, બહુ વધારે વેટ નથી કરતો, કારણ કે થોડાક આપણે બી અત્યારે નોકરી કરીએ છીએ તો નોકરી સાથે સાથે આપણે જોબની સાથે સાથે આપણે કામ કરવાનું થોડુંક ડિફિકલ્ટ થઈ શકે છે એટલા માટે. ઓકે, તો ચલો હવે તમને આટલું તો ખબર પડી ગઈ છે મારા બે ટ્રેડના લોજિક. હવે આપણે જતા રહીએ 15 મિનિટની અંદર, અને 15 મિનિટની અંદર હવે પરથી એકવાર જોઈ લઈએ કે આજે માર્કેટની અંદર, આવતીકાલના માર્કેટની અંદર, કે આવતીકાલે તો શનિવાર છે પછી રવિવાર, એટલે કે સોમવારના દિવસે કયા કયા ટ્રેડ લેવલ્સ માટે આપણે વર્ક કરીશું. તો 1 2 અને હવે તમે જો માર્કેટ કેટલું મસ્ત મજાનું થયું છે. હવે આ માર્કેટની અંદર તો કેવી રીતે તમારે કામ કરવું એ જ અઘરું છે યાર, બહુ અઘરું છે. હા ભાઈ, માર્કેટની અંદર ઇન્ડિયન માર્કેટમાં કામ કરવું એટલે બહુ અઘરું કામ છે, બહુ અઘરું કામ છે. ચલો કઈ નહીં, એક લેવલ્સ તો તમને થોડા મળી ગયા છે, અને દેખો લેવલ જાતે બી કરવાનો ટ્રાય કરો. હું આપીશ તો મારા લેવલ પર કામ કરશો એવું નહીં, જાતે લેવલ કરવાનો ટ્રાય કરો. બરોબર છે. દેખો અહીંયા બી એક એફસીજી બને જ છે. હવે એફસીજી મેં તમને બતાવી દઉં છું, વાંધો નહીં એનો, પણ એટલું યાદ રાખજો કે મેં ટ્રેડ જે કરું છું કે તમે એ રીતે પ્લાન કરવા જતા હોય તો પ્લીઝ થોડુંક સંભાળીને કે જોઈ વિચારીને કરવું, કે જેથી કરીને આ એક ઓર્ડર બ્લોક, બરોબર છે, કે ભાઈ એવું ના થઈ જાય કે છેલ્લે કે ભાઈ પછી તમે મને ગાળો આપવા આવો મારા કમેન્ટ સેક્શનમાં કે ભાઈ તારા પર મને એન્ટ્રી કરી અને આવું થયું. જો હું સવારે મંડે માર્કેટ ઓપન થયું બાદ જો માર્કેટની અંદર આવો કેપ ઓપન થઈ ગયું તો પછી આ એફઈ ઓર્ડર બ્લોક કામ નહીં કરે, કારણ કે આ તો સેલ સાઈડ માટે છે, બેરિશ માટે છે, બુલિશ માટે નથી. ઓકે, તો એ બધા સિનારીઓ બધા અલગ અલગ છે. પછી તમે એવું વિચારો કે ભાઈ અહીં ઓપન થઈ ગયું, ઓર્ડર બ્લોક આવી ગયું છે, હવે અહીંથી ઓર્ડર મળશે ને ઉપર, પણ આ ભાઈ આ ઓર્ડર તો સેલ માટે નહોતો યાર. એટલે એન્ટ્રીના ક્રાઇટેરિયા અલગ અલગ હશે, તમારે સમજવું પડશે, માર્કેટને થોડો ટાઈમ આપવો પડશે. ના ખબર પડે તો મને કમેન્ટમાં જણાવો, મેં તમને એકચ્યુઅલી કહું તો મને કમેન્ટમાં કરશો તો મને ખબર પડે તમારે શું શીખવું છે. મને ખબર એમ નહીં પડે કે તમારે ભાઈ આ જ શીખવું છે કે આ કરવું છે, બરોબર છે. તો પ્લીઝ આ માર્કેટની અંદર એટલું આ દેખો, અહીંયા આગળ આ લાઈવ એક્ઝામ્પલ તમને આ એફઈજી બનાવ્યો મોટો એફઈજી બનાવ્યા બાદ માર્કેટ શું કર્યું, અંદર જ ઓપન થઈ ગયું. હવે બધાને શું હશે કે માર્કેટ એથી ઉપર જતું રહેશે કારણ કે એફઈજી પર આવ્યું, એની પછી માર્કેટ ઓર્ડર બ્લોકે પણ આવ્યું, સમજ્યા? તો અહીં બી માર્કેટ બધા વિચારે છે કે માર્કેટ એથી ઉપર જશે, પણ અલગ અલગ હોય સ્ટ્રક્ચર, બધું અલગ અલગ. એવું નથી કે ભાઈ જો આ કામ કરી ગઈ, હા બી એવું નથી, હું બી નથી કહેતો કે આ 100% વર્ક કરે છે, સમજો. મને બી લોસ થાય છે, તમે જોયા હશે મારા લોસ, મને બી લોસ થાય છે, પણ એવું નથી કે ભાઈ ડેલી લોસ થાય ને એવું બી નથી ડેલી પ્રોફિટ બી થાય. બંનેમાં તફાવત છે, થોડો થોડો તો ડિફરન્ટ રહેવાનો, માર્કેટમાં રહેવાનો. તો પછી આ એક બિઝનેસ છે, બિઝનેસમાં ઉતર ચઢાવ આવે છે, લોસ પ્રોફિટ થયા કરે છે. ઓકે, તો ચલો આ તમારા લેવલ્સ તમને મળી ગયા છે. 25,700 નું લેવલ્સ, 25,588 અને 24,418. ઓકે, આ 3 લેવલ્સ અને સાથે એક એફપીજી અને એક ઓર્ડર બ્લોક. ઓર્ડર બ્લોક એફઈજી વિચારીને અને મસ્ત માર્કેટ ઓપન થયા બાદ રિજેક્શન કેન્ડલ મળે તો જ એન્ટ્રી કરજો, એના વગર એન્ટ્રી ના પ્લાન કરતા. ઓકે, ચલો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી લર્નિંગ પર ફોકસ કરો. જય માતાજી.